ધાનેરા સિટીમાં થઈને થોડા વાળું નવું બાઇક ને બેકમાં ચોટાડતો તો ચોટાડી દીધું પણ ઉખાડતા મોણે આવી ગયો. એક પ્રમોશન વાળો પ્રોગ્રામ ખતમ કરી નિત્યન પછાડવા દાવાનું તો આપણે સિટી લાકડી ભરતા ફાઇનલી સિટી લાકડી પકડી દીધી. ભૂતને પેપડો મળે એમ આપણને સ્પોન્સર મળી જ રહે છે. જીવનમાં કોઈ દી હેલ ના ભળ્યો એમ મારા બે રેઠિયાળ ભાઈબંધો પીતા હતા. ઓહો ધીસ ઇઝ સ્પોન્સર ગુજરાતનું ગૌરવ એવા કલ્પેશભાઈ. બીજા દિવસે બપોરે મસ્ત મજાનો બપોર થઈ ગયો. પાડોશીની ગાડી ઉધાર લઈને ખસકાઈ મળ્યા ધાનેરા બાજુ. જેતડા ગામના રૂપાળા રસ્તાઓથી ખસકાવાનું હતું ધાનેરા. ધીસ ઇઝ વોટા એન્ડ ધીસ ઇઝ જીજા. રા સિટીની અંદર પહોંચ્યા તો પેટનો ખાડો પૂરવાનો નામ તો બ્રેક કાઢીને અહીંયા આગળ શેઠ ને તો માલ કરી વાળ્યા. ફાઇનલી સેકન્ડ હેન્ડ ન્યુ બાઇક થોડાઈ વાળી હતું. ધીસ ઇઝ અમારા બાઇક ને રચિતા કંગારુ લહણ. એક બાઇક લીધું ને ચારેય જણાએ વારા પરથી વારા ફોટા પડાઈને રોલા સોલા કરી નાખી હતા. ઇટ્સ ટાઈમ ટુ ખસકાવાનું મારા ગામડા બાજુ. પરંતુ વરે મારા દેવા નવરા બેટા કોમેન્ટ કરશે કે ધાનેરા અંદર આયા હતા ને કઈ જગ્યાએથી બાઇક લીધું. તો ધીસ ઇઝ ઓટો ઘરે જઈને હોઈ ગયા. ત્રીજા દિવસે બપોરે મસ્ત મજાના બપોરે આવી ગયા તો આપણે કાળું મોઢું કરાવવા એટલે બ્લેક માસ્ક લગાવવા. આવો કાળો તો અમારા ઘરનો તવોય નથી. એવું મારું મોઢું કાળું કરી વાળે છું. ઉખડે છે બળે છે 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के. આટલા રૂપાળા છોકરાનું કાળું મોઢું કર્યું મને ના પહોંચવાનું એટલે હું આવી ગયો પાણીપુરી ખાવા. છોકરીઓને પાણીપુરી બહુ ભાવે. શું વાત સાચી છે? છોકરા પાણીપુરી ખાઈએ કે નહીં કહેતા તો લાઈક ને ફોલો ના કર્યું કરી વાળ દો.